મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં 25,000 રૂપિયા સુધીના સાધન સહાય કીટ છે એ તમને આપવામાં આવે છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે આનું ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું. જો યોજના વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ડિટેલનો વિડીયો મેં પહેલાં જ બનાવેલો છે. લાભ કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એ તમામ માહિતી તમને એ વિડીયોની અંદર પણ મળી જશે. અને આમાં પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરશું એટલે કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એ પણ તમને આ વિડીયોની અંદર જાણવા મળી જશે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ કુટીર એવું સર્ચ કરાવવાનું છે. પહેલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું લિંક આપી દઉં છું, ત્યાંથી પણ તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો. હવે મિત્રો, સૌપ્રથમ તો જો તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો તમારે અહીં આપણે નવું યુઝર એવો તમને ઓપ્શન જોવા મળે છે. અહીં ક્લિક કરો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અંગ્રેજીની અંદર તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે પૂરેપૂરું નામ લખી દેવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડનો નંબર, અહીંયા સ્ત્રી કે પુરુષ જે પણ હોય, તમારી જન્મ તારીખ અહીંથી ને મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે આ પ્રમાણે. અને ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી આ ખાનામાં જો નાખવું હોય તો હોય તમારી પાસે તો નાખી શકો છો, બાકી ફરજિયાત નથી. જે પણ આ રેડ ફૂદરી છે તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના છે. અહીંયા તમારે તમારો પાસવર્ડ છે એ લખી દેવાનો છે. એ જ પાસવર્ડ ફરી પાછો તમે અહીંયા આપણે કન્ફર્મ કરી દેવાનો રહેશે. અહીંયા મિત્રો કેપ્ચા કોડની અંદર આ સિમ્પલ ગણિત છે, તો આ સિમ્પલ ગણિત છે એ તમારે આ રીતે છે એ લખી દેવાનું રહેશે, આનો જે પણ જવાબ હોય એ. અને ત્યાર પછી નોંધણી કરોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું નામ, જન્મ તારીખ છે એ જોવા મળશે. તમારે એક વખત કન્ફર્મ કરી લેવું. જો કોઈ પણ પ્રકારે ભૂલભાલ હોય તો તમે એને સુધારો કરી શકો છો. એક વખત રજિસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી મિત્રો તમારે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની જે કચેરી છે ત્યાં જઈને જ ફેરફાર છે એ કરાવવાનો રહેશે. તો ખાસ વ્યવસ્થિત ધ્યાનપૂર્વક છે એ તમે જોજો અને ત્યાર પછી જ એમાં છે એ કન્ફર્મ કરી દેજો. તો આપણે મિત્રો ઓલરેડી નોંધણી કરેલી છે, આપણે લોગિન કરશું. તો લોગિન કરવા માટે તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમારે યુઝર આઈડી નાખવાનું છે. તમને એક યુઝર આઈડી નંબર છે એ મળશે જેવું તમે લોગિન કરશો એટલે. તો એ યુઝર આઈડી નંબર તમારા એસએમએસમાં આવી જશે, એ તમારે લખી દેવાનો છે. અહીંયા તમારે પાસવર્ડ લખવાનો છે અને ફરી પાછો અહીંયા કેપ્ચાનો જે ગણિતનો સવાલ તમને પૂછેલો હોય એ તમારે અહીંયા સોલ્વ કરી અને એનો જવાબ લખવાનો છે અને લોગિન કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. ત્યાર પછી મિત્રો અહીંયા તમને જોવા મળશે માનવ કલ્યાણ યોજના. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે. આનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. એ તમારે છે એ જોઈ અને ત્યાર પછી આ યોજનાનો લાભ તમે મેળવી શકશો. મિત્રો, અહીંયા એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે જેને તમારે ડાઉનલોડ કરી અને એને ભરવાનું થશે. તો એ પણ આપણે જોશું કે તમારે કઈ રીતે ભરવું. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારે એક અરજદારનું એકરારનામું એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ આવી જશે, જેને કઈ રીતે ભરવું એ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરશું ત્યારે તમને બતાવી દઈશ. એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે એ જોવા મળશે. અહીંયા આપણે તમારે સૌપ્રથમ વ્યક્તિગત માહિતી ભરવાની હોય છે. તો અહીંયા આપણે જે પણ ડિટેલ તમે રજિસ્ટ્રેશન કરતી વખતે ભરેલી હશે એ તમને જોવા મળશે. એમાં તમે કોઈ પણ ફેરફાર કરવા માંગતા હોય તો નામ સિવાય તમે તમામ વસ્તુમાં ફેરફાર કરી શકશો. બાકી જ્યારે તમે રજિસ્ટ્રેશન કરેલું હશે એ સમયે જે પણ સિલેક્ટ કરેલું હશે એ તમામ કોલમ છે એમાં તમે કોઈ પણ ચેન્જીસ કરી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકશો, એક તો તમે રેશન કાર્ડ નંબર છે એ છે એ અહીંયા આપણે નાખવાનો રહેશે. ત્યાર પછી તમારો જિલ્લો, તાલુકો, એડ્રેસ તમારે પૂરેપૂરું નાખી દેવાનું છે. તો એ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે પ્રોફાઇલમાં જે પણ સિલેક્ટ કરેલું હશે એ પ્રમાણે તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો અહીંયા ટિક માર્ક કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે વ્યક્તિગત વિગતની માહિતી ભરાઈ ગઈ છે. હવે તમારે અરજીની વિગત ભરવાની છે, જેમાં ટૂલ કિટનું નામ એટલે કે અહીંથી તમારે ભરતકામ, વાહન સર્વિસ, સેન્ટિંગ કામ, અહીંયા 10 જે પણ આપણે જોયા હતા એમાંથી કોઈ પણ તમે છે એ સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયા બ્યુટી પાર્લર અથવા તો સીવણકામ છે એને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી મિત્રો ધોરણ 10ની નીચે અભ્યાસ કરેલો હોય, ધોરણ 10 પાસ હોય, 12 સ્નાતક કે ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા કે કોઈ પણ તમે કરેલું હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા જો અભણ હોય તો 10ની નીચે તમે સિલેક્ટ કરી શકો છો. બાકી ટેકનિકલ નોલેજ તમે જો ભરતકામ વિશે અથવા તો કોઈ પણ વ્યવસાય વિશે મેળવેલું હોય તો એ તમે અહીંયા દર્શાવી શકો છો.
મિત્રો જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એ તમે અહીંયા આગળ લખી શકો છો. બાકી તમારે આવકનો દાખલો છે એ અહીંયા આગળ જેટલી પણ તમારી વાર્ષિક આવક હોય એ લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ધંધાનું નામ તમારે અહીંયા લખવાનું છે. તો આપણે ભરતકામ સિલેક્ટ કરેલું છે તો અહીંયા આપણે ભરતકામ અથવા તો દરજીકામ કે સિલાઈ કામ છે એ તમે લખી શકો છો. બાકી તમારે છે એ ફેમિલી આઈડી અહીંયા આપણે તમારા રાશન કાર્ડની અંદર આપેલું હોય છે તો એ તમે નાખી શકો છો. બાકી ન હોય તો અહીંયા કંઈ જરૂર નથી, પરંતુ મેમ્બર આઈડી ફરજિયાત તમારે નાખવાનું છે તો એ પણ તમે રેશન કાર્ડમાંથી જ નાખી દેજો. ત્યાર પછી મિત્રો ઈ શ્રમ કાર્ડ છે એનો નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કાઢવું એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ અને એ પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો એ જોઈ અને તમે ઈ શ્રમ કાર્ડ છે એ જાતે જ કાઢી શકશો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે તમે તાલીમ લીધેલી છે અથવા તો લેવી હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારે જો લોન લેવી હોય તો હા, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રાજ્યનું નામ અહીંયા ઓટોમેટિક ગુજરાત સિલેક્ટ થયેલું છે, કારણ કે ગુજરાત રાજ્યની જ આ યોજના છે. અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. એ જ રીતે મિત્રો અહીંયા તાલુકાનું નામ આવશે. ત્યાર પછી ગામનું વોર્ડનું નામ છે એ અહીંયા આપણે તમારે લખી દેવાનું, એટલે કે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આપણા ગામનું નામ છે એ સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી મિત્રો અહીંયા પૂરેપૂરું એડ્રેસ લખવાનું છે અને તમારો જે પણ પિનકોડ હોય એ તમારે આ રીતે લખી દેવાનો છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો કે દસ્તાવેજોની વિગત હવે તમારે અપલોડ કરવાની છે. તો અહીંથી આપણે જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરેલું હતું જે તમે જોઈ શકો છો, તો એ કઈ રીતે ભરવાનું તો એના વિશે ચર્ચા કરી લઈએ. જે પણ વ્યક્તિનું ફોર્મ ભરવાનું છે એનું નામ આવશે, એનું ગામનું નામ, તાલુકો અને જિલ્લો, એમની ઉંમર કેટલી છે એ વર્ષની અંદર તમારે લખવાની છે અને કેટલા વર્ષથી ને અહીંયા આપણે રહે છે ગુજરાતની અંદર. ત્યાર પછી મિત્રો તમારે કયા સાધન માટે આ કીટ મેળવવી છે તો એ યોજનાનું નામ છે એ અહીંયા આપણે લખવાનું છે. એટલે કે ભરતકામ માટે જોતી હોય તો ભરતકામ માટે, બ્યુટી પાર્લર માટે અથવા તો જે પણ કામ માટે, સેન્ટિંગ કામ માટે છે તો એ તમે અહીંયા લખી શકો છો. અહીંયા તમારે સ્થળ લખી દેવાનું છે, તમારી સાઇન અહીંયા આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તારીખ અને જે પણ તારીખે તમે આ ફોર્મ ભરતા હોય એ તારીખ તમારે લખી દેવાની રહેશે. તો આ બધી જ વિગત ભરી અને તમારે આ ફોર્મને સ્કેન કરી લેવાનું છે ને પછી અપલોડ કરવાનું છે. તો અહીંયા આપણે તમે જોઈ શકશો, એક તો તમારા આધાર કાર્ડની નકલ આવશે જે તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી રેશન કાર્ડની બંને પેજની અહીંયા રેશન કાર્ડનો નંબર આવશે. અહીંયા આપણે મિત્રો પુરાવામાં જન્મ તારીખનો દાખલો છે એ આપી શકો છો, આધાર કાર્ડ આપી શકો છો ઉંમરના પુરાવા માટે. તો એ આમાંથી તમે જોઈ શકો છો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, ચૂંટણી કાર્ડ છે, તો આમાંથી તમારે એનો નંબર લખવાનો છે અને અહીંયા અપલોડ કરી દેવાનું છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે જે આપણે હમણાં જ તમને કીધું એ પ્રમાણે. ઈ શ્રમ કાર્ડનો નંબર અહીંયા લખી અને એને અપલોડ કરવાનું છે. જાતિનો દાખલો તમારે અપલોડ કરવાનો છે જો બીપીએલ કાર્ડ હોય તો એ, અને નકર આવકનો દાખલો તમારે અપલોડ કરી દેવાનો રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે તમારે નિયમો અને શરતોને ફોલો કરવાની છે. તો અહીંયા તમારે ટિક માર્ક છે કરી દેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અહીં તમારી અરજી છે એ સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે. આ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે અને ફોર્મ છે એની PDF તમને મળી જશે, એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને જ્યારે પણ તમારી અરજી મંજૂર થશે ત્યારે તમારે PDF અને જે પણ ડોક્યુમેન્ટ તમને કીધેલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ અને જવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને માનવ કલ્યાણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.